જય માતાજી, રામ રામ, હર હર મહાદેવ, જય મહાકાલ. તો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ને, એ પણ જંગલની વચ્ચે. બરાબર, જો કેટલું મોટું જંગલ છે ગઈસ. અને આપણે આવી ગયા છીએ જો આ, અને આ સરસ મજાની અમારી કુટીર છે ગઈસ. અને આપણે હવે છે ને નર્સરીમાં જવાનું છે, એટલે નર્સરીમાં જવા માટે આપણે ગાડી અહીંયા ઊભી રાખી છે, કારણ કે આપણે છે ને ગુલાબનો છોડ લેવાનો છે. તો ગુલાબનો કેટલા ટાઈમથી ગુલાબ લેવા કરતા હતા, એટલે જોઈએ ત્યાં જઈને ક્યાં ક્યાં કલર છે ને ક્યાં ક્યાં છોડ છે. ને ખાસ કરીને તો અમારા પાડોશીએ મંગાવ્યું છે ને, એટલા માટે. મારી ઘરે તો ઓલરેડી બહુ જ ગુલાબ છે. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો ને પછી આપણે જવાનું છે વાડીએ. તો ગાઈઝ મસ્ત લોકેશન છે, જો અમારી નર્સરીનું કંઈક ઘટે નહીં એવું લોકેશન છે. અંદર અંદર બહુ મજા આવે એવું છે. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ નર્સરીમાં, અને લાલ ગુલાબ લેવાના છે. અહીંયા તો ઘણા બધા છોડ છે જો, પણ આપણે છે ને ખાલી લાલ જ લેવાનું છે. તો અહીંયા જો કંઈક કામકાજ બધાનું ચાલુ છે, જો કેટલા સરસ સરકારી નર્સરી છે. તો બહુ મોટી છે, વર્ષો જૂની. અમારે ભાઈ ક્યાં વહી ગયા, એ છે ને બોલતા નથી, પણ આમ ઈશારામાં આપણને એ ઓળખી જાય ને બહુ સમજાવે. હાજો લાલ, હવે એને લાલ કેમ સમજાવું, એ કઈ સમજતા નથી. હા, એને સમજાયું. હા, તમારા ટી શર્ટ છે ને એવું. હા, બહુ મોટા. ઠીક, હા ઓલા છે એ. તો હવે જો આપણને બીજું ગોતી દે છે. સરસ, બસ બે જ. હવે બીજા છે એમ એને કેમ સમજાવું. બસ આપણે આ બે જ લેવાના, 3. બીજા ક્યાં ક્યાં છે એમ નહીં, બીજા છોડ ક્યાં છે બીજા? બિલ્લી ને કેમ સમજાવાય ને, ખાલી ગુલાબ જ જોઈએ છે. તો જોઈએ હવે લઈને જાય છે. એ નથી જોતા એ કોઈ. મહેંદી નથી ને, મહેંદી એ નથી એમ કે. ઓલી બાજુ બધું શું છે? એક કાંઈ નહીં. તો જો સરસ આપી દીધા આપણને 3. હાલો ગાડીએ. એ છે ને બોલતા નથી, પણ બધું સમજી જાય. તો એવું છે ગાઈસ, આ અમારી નર્સરી છે. જો કેટલું બધા છે ઝાડ, મસ્ત બધા એકદમ સરસ. તો ગાઈસ સરસ નર્સરીનો આની પહેલાં એક વિડીયો આવી ગયો છે, અને એ હવે જો મારી ગાડીમાં મૂકી દે નીચે. હા, એને ગાડી આવડે જ નહીં, પડ્યા હોય તો મારી ગાડી ભાંગે એનો તો વાંધો નહીં. નો આવડે. હા, ત્યાં લગાડો. હવે આમ હા સમજાઈ ગયું હો. બાકી રેડી. બસ પેટ્રોલ મૂકવાનું, બસ ખેંચી લેવાની. આવડી ગઈ. એ નો આવડે, પડી જવાય. નો આવડે. જો બાલી ના પાડે છે, એ કે નો આવડે.
મારા ઘરે આવજો. હા તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા વાડીએ. અને છે ને દાડિયા જો કેટલા બધા કામ કરે છે. આ છે નીંદવાવાળા આવ્યા છે એટલે માંડવી નીંદે છે અને બહુ બધું લાંબુ રન છે. અને આપણે હવે ચાલતા જઈએ જ. આ બધું ભીનું છે જો પોચું. ઓહો આમાં તો બધું ખૂટી જાય એવું છે, હલાય નહીં એવું છે. તોય આપણે આની અંદર પગ મૂકી દીધો. બોલો એટલા તો એવા તો આપણે છીએ. કેટલી પોચી જમીન છે ને આપણે હાલીએ જ ને તો કઢી થાય એવી. ગોઠલામાં જ થયો લાગે. જસું કામ કરતા હોય ત્યારે વધારે રૂડા લાગે કે નહીં? હે જો કેટલું સરસ લાગે આમ. બસ આમ હરખું નખાય, અહીંયા વચ્ચે ન નાખી દેવાય. હું સાંભળું કામ કરાય. હા નહીં પેલા વાવે અને પછી બધું કાઢી નાખવાનું. બધાય ઝાડ તમે જ સુખાભાઈ વાવ્યા છે કા? રાવણા ને આંબા ને જોયું એ બધા. આ લેતું જવાય. રબર જેવી હોય કા ગુલમોર. લેઓ બસ તો એ કાપી બરાબર જ કાપી. હવે ઊંચી વહી ગઈ. ધૂણો સતત રાખવાનો. અખંડ ધૂણી દખાવી હરી તારા નામની હો. આ હરિન નામનો ધૂણો છે. હરિના નામનો ધૂણી હો. ઘડીએ ઘડીએ ચા બૈના કરે ને કે હરિન નામનો. એટલા બધા મૂળિયા હોય. તમારું જ દાખેલું છે. બસ એટલે આ બોર્ડર કરી ત્યાં જ નાખવાનું ખાતર. કેટલીક લીંબુડી તમારે ઉછેર મોટી કરવી છે. લીંબુડીઓ છે. લીંબુડીઓ તો છે. કેટલીક પણ એક કટોરો પેલો બે પેલો બે એક તો બસ તો નાખીજો તમારે. તો ગાઈસ હવે છે ને આપણે થોડાક લીંબુ આવ્યા છીએ તો બે પાત લેતા જાય. અને મને સારું છે ને કાચા લીંબુ ભાવે. કોમેન્ટ કરજો કોને કોને કાચા. મને બહુ પીળા લીંબુનો રસ ન ભાવે, બહુ કડવો હોય. એટલે આ લીંબુડીમાં તો ક્યારેય એક લીંબુ નથી મળ્યું. અને આના પાન તો તમે જો સાવ નાના. અને આમાંય ક્યારેય નહીં. એક આ જ લીંબુ છે જેમાં હોય, બાકી ન હોય. જોઈએ
આવ્યા તો લેતા જાય, ન મળે તો ઠીક છે. બાકી આપણે તો મેઇન ગુલાબ લેવાના હતા, ગુલાબના ફૂલ સરસ લઈ લીધા. અને હવે જશું ને અમારા સુખાભાઈની બધા એનું પોતાનું કામ કરે છે તો એને કરવા દે, ખોટા આપણે એને ડિસ્ટર્બ કરીએ એને ન ગમે. કેટલા લીંબુ આવ્યા હતા, મેઇન લીંબુડી તો છે ને ત્યાં છે, આ બધી તો સાવ ખોટી ઝીણા ઝીણા છે. હવે આવ્યું બળીઓ મારો તો આવી જાય બહાર, ન આવે.